દસડા તાલુકાના નવરંગપુરાના ભાજપ અને આરએસએસના કાર્યકર્તા ચિંતન મહેતા દ્વારા બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગિનીબેન ઠાકોરના સોશિયલ મીડિયા સીએમ સરકારની આઈડી ઉપર ગદ્દાર હોવાની પોસ્ટ મૂકતા ઠાકોર સમાજમાં રોષ। દસડા તાલુકાના નવરંગપુરાના ભાજપ અને આરએસએસના કાર્યકર્તા ચિંતન મહેતા દ્વારા બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગિનીબેન ઠાકોરના સોશિયલ મીડિયા સીએમ સરકારના આઈડી ઉપર ગદ્દાર હોવાની પોસ્ટ મૂકતા ઠાકોર સમાજમાં રોષ છે। દસડા લખતર પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા પાટડી પોલીસ સ્ટેશન ખાતે લેખિત ફરિયાદ આપવામાં આવી। આ તકે દસડા તાલુકા કોંગ્રેસના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। પાટડી ગાંધીજીના સ્ટેચ્યુ પાસે ટ્રાફિક જામ થઈ ગયો હતો। હાયરે ભાજપ, હાય રે ચિંતન, હાય હાયના નારા લાગ્યા। દસડા લખતર પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વિક્રમભાઈ લબારી બહોળી સંખ્યામાં દસડા તાલુકાના ઠાકોર સમાજ ઉમટી પડ્યો હતો। પાટડી પોલીસ દ્વારા નૌશાદ સોલંકી, પૂર્વ ધારાસભ્ય અને સુરેન્દ્રનગર જિલ્લા મહામંત્રી વિક્રમભાઈ અને કોંગ્રેસના કાર્યકરોને ડિટેન કરવામાં આવ્યા હતા। અહેવાલ મા ન્યૂઝ, મિનહાજ મલિક, સુરેન્દ્રનગર। પાટડી તાલુકાનો નવરંગપુરાનો એક ચિંતન મહેતા, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર અને આગેવાન, જે ફેસબુક ઉપર સીએમ સરકાર નામનું એક પેજ ચલાવે છે, જેની અંદર અવારનવાર એ બે જૂથો વચ્ચે વયમનસ્ય ફેલાય, જાતિ જાતિ વચ્ચે વર્ગ વિગ્રહ ફેલાય અને લોકોની અંદર નફરતની ભાવના ફેલાય, આ પ્રકારની પોસ્ટ એ વારંવાર કરતા હોય છે આ લોકો, ભારતીય જનતા પાર્ટીના લોકો। પરંતુ તાજેતરની અંદર જ ગુજરાતની બેન, બનાસની બેન એવી ગેનીબેન ઠાકોર, જે લોકોની સેવા કરવા માટે હંમેશા પ્રખ્યાત છે, આવા ગેનીબેન ઠાકોરની વિરુદ્ધમાં એમના ફોટા ઉપર ગદ્દારનો સિક્કો મારી અને એમનું અપમાન થાય, માનહાનિ થાય, હિન્દુઓ અને મુસ્લિમોની લાગણી ભડકાય, આવનાર સમયની અંદર પાટડી શહેરમાં અને અન્ય જગ્યાએ સુલે શાંતિનો ભંગ થાય, આ પ્રકારની હરકત એણે પોતાના પેજ ઉપર કરી છે। ત્યારે આજે અમારા આગેવાન નટુજીભાઈ ઠાકોર એમણે ગઈકાલે ફરિયાદ આપી, પરંતુ ગુજરાતની પોલીસ જ્યાં ભારતીય જનતા પાર્ટીનું નામ સાંભળે છે ત્યાં આ પોલીસ પંગુ બની જાય છે અને કદાચ અતિશયોક્તાભર્યા શબ્દો વાપરું તો નપુંસક બની જાય છે અને એની પર કાર્યવાહી કરવામાંથી ભાગતી ફરે છે। હમણાં જ મહારાષ્ટ્રની અંદર પેલા કુણાલ કામરાએ એકનાથ શિંદેનું નામ પણ નહોતું લીધું, માત્ર એક કવિતા ગાઈ હતી, તેમ છતાં એના ઉપર એ ગદ્દાર ગણી અને બધી જ કલમો લગાવવામાં આવી છે। ત્યારે આ વ્યક્તિ જાહેરમાં ગેનીબેન ઠાકોરનું અપમાન કરે છે। માત્ર કોંગ્રેસનો કે ઠાકોર સમાજનો કોઈ આગેવાન નહીં, સભ્ય સમાજનો કોઈ પણ વ્યક્તિ ગેનીબેન ઠાકોરનું અપમાન સહન કરી શકે નહીં। આજે મેં પણ પોલીસ સ્ટેશનની અંદર બીએનએસની વિવિધ ધારાઓ હેઠળ ફરિયાદ દાખલ કરવાની અરજી આપી છે। હવે જોવાનું છે ગુજરાત પોલીસને કે એ લોકો ફરિયાદ દાખલ કરે છે કે નહીં, તાત્કાલિક એના ઉપર પગલાં ભરે છે કે નહીં, કે પછી સુલે શાંતિનો ભંગ થાય, આવનાર સમયની અંદર સમાજમાં અરાજકતા ફેલાયની રાહ જોશે અને સમાજની અંદર નફરતના બીજ રોપાય, આ પ્રકારની પરિસ્થિતિની રાહ જોવા માંગે છે। ગુજરાતને એ અનિશ્ચિતતામાં ધકેલવા માંગે છે। આ બધી જ જવાબદારી હવે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પોલીસની છે। મને આશા અને વિશ્વાસ છે કે આ તંત્રની અંદર હજી પણ અમુક એવા અધિકારીઓ છે જેની કરોડરજ્જુ હજી પણ મજબૂત છે, જેણે ખાખી પહેરી છે, એણે સંવિધાનના સોગંદ લીધા છે કે કોઈ પણ વ્યક્તિ એ સંવિધાનની વિરુદ્ધમાં કાયદો કરશે, ચાહે રંક હોય કે રાજા હોય, એની વિરુદ્ધમાં કામ કરવા માટે, એની વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે હજી પણ અમુક અધિકારીઓની કરોડરજ્જુ સલામત છે। મને વિશ્વાસ છે કે આ લોકો ચોક્કસ કાર્યવાહી કરશે, અન્યથા આવનાર સમયની અંદર જે કંઈ પરિસ્થિતિનું નિર્માણ થાય એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત પોલીસની, પાટડી પોલીસની અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની રહેશે।